દક્ષિણ ગુજરાતમાં હાહાકાર છે, ચારે બાજુ જળબંબાકાર છે, નદીઓમાં ઘોડાપૂર છે અને લોકોની આંખમાં પણ આંસુઓનું પૂર છે, કારણ કે પાણી તેમનું તમામ તાણી ગયા છે। જીવ તો બચ્યા છે, પણ જીવન કેવી રીતે વિતાવશું તે મોટો સવાલ છે। સુરતના માંગરોળમાં સ્થિતિ સૌથી વિકટ હતી। માંગરોળમાં કીમ નદીનું રૌદ્ર રૂપ, ધસમસતા પાણી વચ્ચેથી રેસ્ક્યુ। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે અને માંગરોળ તાલુકાની કીમ નદીએ તો રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। જુઓ સિમોદરા સહિતના ગામોની સ્થિતિ, જ્યાં કીમ નદીએ જાણે કે કેર વર્તાવ્યો। સિમોદરા ગામે અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા। જળબંબાકાર એવો કે લોકોને બહાર કાઢવા એસડીઆરએફની ટીમ બોલાવી પડી। બાળકો, વયોવૃદ્ધ સહિત 7 લોકોને સલામત ખસેડી લેવાયા। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે વયોવૃદ્ધ છે તેઓને એસડીઆરએફની ટીમ દ્વારા કઈ રીતે બચાવવામાં આવી રહ્યા છે। હાલ જે રીતે છેલ્લા 2 થી 3 કલાકથી આ લોકો પોતાના ઘરમાં જ કેદ થયા હતા અને જે રીતે પાણી વધી રહ્યા હતા, જેને લઈને તેઓના જીવ તાળવે ચોંટી ગયા હતા। એસડીએફની ટીમને માહિતી આપવામાં આવતા એસડીએફની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે। એસડીએફની ટીમ દેવદૂત સાબિત થઈ રહી છે। હજુ પણ ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે જે રીતે હાલ એસડીએફની ટીમ દ્વારા કામગીરી કરાઈ છે ખૂબ જ બિરદાવવાલાયક છે। આ ધસમસતા પ્રવાહમાં ફસાયેલા લોકોનું કહેવું છે કે વહેલી સવારે પાણી ભરાવાનું શરૂ થયું। એવું લોકોએ વિચાર્યું કે હમણાં પાણી ઓસરશે, પરંતુ કરીને નવું નાખ્યું, રસ્તો નવો બન્યો, થોડું ઊંચું કર્યું, તો એ પાણીના નિકાલને કારણે આની સમસ્યા કાયમ રહી છે। વરસાદી પાણીનો અંદાજ લગાવવો અઘરો છે અને આવી જ ભૂલ મોગરાવાડી અંડરપાસમાંથી પસાર થતી મહિલાથી થઈ। કાર લઈને તે નીકળી, પરંતુ પાણી કેટલું હશે તેનો અંદાજ લગાવવામાં ભૂલ પડી। મહિલા ફસાઈ, અધવચ્ચે પાણીમાં જઈને કાર બંધ પડતા તણાવા લાગી। તેને બચાવવા માટે બૂમાબૂમ કરી આખરે સ્થાનિકો દોડી આવ્યા અને સ્થાનિકોએ જીવના જોખમે મહિલાનું રેસ્ક્યુ કર્યું। જો થોડી ચૂક થઈ હોત તો જીવ પણ જઈ શકતો હતો। લોકોએ પાણી ભરેલા વિસ્તારમાંથી જતા બચવું જોઈએ। સવારે 8 વાગે એક બેન ગાડી લઈને અંદર ઉતરી ગયા હતા। એ બેનને અમારા રાજુભાઈ સોફાવાળા છે, એમણે ઘણી બૂમો મારવા છતાં બેનને ગાડીના કાચ બંધ હોવાથી સાંભળ્યું અને ગાડી ગરનાળાના પાણીના અંદર ઉતરી ગઈ હતી। ત્યાર પછી બેને ઘણી બૂમાબૂમ કરતા રાજુભાઈ જાતે છાતી જેટલા પાણીમાં પોતે ઉતરીને ગયા અને બેનને નાળામાંથી બહાર કાઢ્યા હતા। વરસાદ વહાલ વરસાવતો હોય, પરંતુ આ વખતે વહાલ ઓછો અને વિનાશ વધુ છે। લોકો ત્રાહિમામ છે। હજુ તો ચોમાસાની સિઝનને પૂર્ણ થવાને ઘણી વાર છે। શું આ આકાશી આફતનો અંત આવશે? બ્યુરો રિપોર્ટ, TV9।